ऑल इंडिया मीडिया आपનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા શહેર વોર્ડ નંબર 14 કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જાવેદભાઈ ધુપેલવાલા, દીપાબેન શ્રીવાસ્તવ, હેમાંગીબેન કોલકર અને તીર્થભણ દ્વારા ગઈકાલે રાત્રે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મિટિંગનો હેતુ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરો સાથે ચર્ચા અને વિરોધના બનાવવાનો હતો। સૌપ્રથમ મિટિંગ રાત્રે 10:30 વાગે ભેંસવાડા વિસ્તારમાં નજરબાગ પેલેસ પાછળ યોજાઈ હતી। ત્યારબાદ રાત્રે 11 વાગે ડાંગિયાવાડ વિસ્તાર સાબરી મસ્જિદ પાસે પાણીગેટ વિસ્તારમાં બીજી મિટિંગ યોજાઈ હતી। ત્રીજી મિટિંગ રાત્રે દૂધવાલા મોલ્લા મદામાર્ગ સામે પાણીગેટ વિસ્તારમાં યોજાઈ હતી। ત્રણ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો હાજર રહ્યા હતા। ઉમેદવારો લોકોને સમસ્યા સાંભળી અને તેની ઉકેલ માટે આશ્વાસન આપ્યું હતું। પાર્ટીના કાર્યકરો વધુ સક્રિય બની ચૂંટણીમાં જીત મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્થાનિક મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરીને વિકાસના વચનો આપવામાં આવ્યા હતા। આ મિટિંગોથી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો એવું જાણવા મળ્યું હતું। रिपोर्टर आरिफ वोरा। मेरे बुजुर्गों को मेरा प्रणाम। यहाँ मैं सभ्य बन के नहीं आई हूँ, छुट्टी के अधिकार में से नहीं आई हूँ। मैं आपके परिवार की आपकी बेटी हूँ, आपकी आवाज हूँ जो बुलंद करने आई हूँ। वो कहते हैं ना, नाम ही काफी है। मेरे पिताजी का तो काम ही काफी है। तो उस ईश्वर ने हमें मौका दिया है, इस परिवार में जन्म लेकर कुछ करना है, कुछ बनना है, कुछ कर दिखाने का जुनून हमारे अंदर शुरू से रहा। કોલેકરનું સ્વાગત કરશે। अपना सलीम भाई बोलो, तालियां पाड़ो। अस्सलाम वालेकुम मेरे भाइयों, दोस्तों और मेरी माँ बहनों, आप सब जानते ही हो कि 26 अप्रैल 2024 को कॉरपोरेशन का इलेक्शन है और उस इलेक्शन के सिलसिले में ही हमारी यहाँ पर मीटिंग हो रही है। आप जानते हो कि लगातार 30 से 35 साल से बीजेपी यहाँ पर सत्ता में है और 30 से 35 साल सिर्फ उन्होंने एक कौमवाद का रूप अपनाकर ही सत्ता हासिल की है। भाई मेरा नाम तीर्थ ब्रह्मट है। मेरे साथ में मेरे बड़े भाई जावेदभाई धुपेलवाला, मेरी बड़ी बहन हेमांगीबेन कोलेकर और दीपाबेन श्रीवास्तव, हम चारों की पैनल है। हम चारों ने पिछले कई सालों से बहुत सोशल वर्क की है। आप सब मुझे जानते हो गए, इसी एरिया में मैंने बहुत काम किए। फैदा भाई को पता है, नूर भाई को पता है, सलीम भाई को पता है कि कितने काम किए मैंने। प्योर ब्लॉक से लेकर रोड तक का, ड्रेनेज का। और हमारा मकसद किसी को हराना या जिताना नहीं है। हमारा मकसद केवल वार्ड 14 में आपकी सुविधा देना है। हमको स्मार्ट सिटी नहीं चाहिए, हमको सिर्फ सयाजी नगरी चाहिए। मारा बधा वडीलो, मारा भाईओ तथा बहनों अहींया उपस्थित छे, बधाने मारा प्रणाम। आ स्थानिक स्वराजनी चूंटणी छे, नळ गटर पाणीनी सुविधानी जे स्टेट लाइट एना माटे तमे टेक्स आपो छो, कॉर्पोरेशन ने तमे वर्षनो टेक्स भरो छो। 10, 11, 12, 2, 3 बजे तक सबको वोटिंग करके फ्री हो जाना है, ठीक है। 1-2 दिन में अपन जो डेमो है वोटिंग के वो भी सब घर घर घुमा देंगे कैसे करना है, क्योंकि 4 नंबर दबा के जब तक हम कंफर्म नहीं करेंगे वहां तक वोट काउंट नहीं होगा। لا تكونوا كالذين آذوا موسى رسوله فقد બધાને ખબર છે 26 તારીખે ઇલેક્શન છે। 2-3 વાગ્યા સુધી પૂરા થતા નથી। પ્રોગ્રામના વખતે જેવા બધા હલી મળીને આખા મેલ્લા ને આખા પાણીગેટના વિસ્તાર સૌપ્રથમ
પ્રથમ તો આપનો ચેનલનો ધન્યવાદ. આપ જે અવાજ જોઈ રહ્યા છો, ખૂબ સરસ અમને સ્વાગત મળી રહ્યો છે. એ લોકોને આંખોમાં એક ઉમ્મીદ છે કે આવનારા દિવસોમાં જે છેલ્લા 5 વર્ષમાં કામો નથી થયા, એ ઉમ્મીદ કે હવે કામ થશે, આ લોકોને અનુભવ છે, આ લોકોને એક્સપિરિયન્સ છે, આ લોકો એજ્યુકેટેડ છે. અને સૌથી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી કે જમીન પર કામ કરનારા, ફ્લોર વર્ક કહેવાય ને, કે જમીનથી જોડાયેલા વ્યક્તિ છીએ અમે. તો અમને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યો છે અને અમારી જીત તો નિશ્ચિત છે, પણ આ વખતે ભવ્ય જીત થશે એવો મારો અનુમાન છે. જય હિન્દ, જય ભારત. અમે લોકો રોજની મીટિંગ કરીએ છીએ. વોર્ડ નંબર 14 છે. વોર્ડ નંબર 14માં માંડવી માંડવી એ વડોદરાનું હૃદય છે. આજે હૃદયમાં તમે બધી જગ્યાએ જુઓ ને તો છોટા છોટા કાણા પડેલા છે, નાના. અમે દરેક વિસ્તારમાં જઈએ છીએ. નળ ગટરની પાણીની સુવિધા તો નથી જ મળતી, પણ લાઇટો બી નથી ગલીમાં. અમે એક જ વસ્તુ કહીએ છીએ, 26 તારીખે જંગી બહુમતીથી વોટિંગ નીકળશે વિસ્તારમાંથી ને 28 તારીખથી ભવ્ય રેલી નીકળશે ને વિકાસ 14 નંબરમાં થશે ને પરિવર્તન આવશે. હેમાંગીની કોલેકર, टेक्स काउंसिलर. आज तो कांग्रेस की पैनल को जिताने के लिए मैं अपील कर रही हूँ कि ज़्यादा से ज़्यादा वोट कांग्रेस को दे और कांग्रेस की जीत को पंजे से पंजा मिलाकर पंजे को जिताए. और સૌથી શોર્ટમાં એક વાત કહું કે પહેલાં પંજો પછી જમજો એ વાતને સાબિત કરીને પંજાને આગળ વધારીએ તાકે આપણા વિકાસ થાય અને ભાજપને એક મોટી હાર આપીને પંજાને જીત કરાવીએ. થેન્ક યુ. આપણું નામ? મુશીરા બાકી. આજે આપણે પાણીગેટ વિસ્તારમાં આવ્યો, તમને કેવું લાગે? અમે વોર્ડ નંબર 14ના ઉમેદવારો, હું જાવેદ ધુપેલવાલા, હેમાંગીબેન કોલેકર, દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ, આજે બપોરથી પાણીગેટ વિસ્તારમાં છે. બપોરેથી પાણીગેટ વિસ્તારમાં ઘરે ઘર ફરીને ફેરવી કરી અમે, અને ફેરવી કરીને લોકોનો ખૂબ આવકારો મળ્યો અમને. અને રાત્રે અમે 3 જગ્યાએ મિટિંગ કરી. એક ભેંસવાડામાં અમે મિટિંગ કરી, પછી અહીંયા પાણીગેટમાં લીમવાલા મસ્જિદની પાછળ એક મિટિંગ કરી, તેમના પાણીગેટ દૂધવાલા બોલનામાં મિટિંગ કરી. અહીંના લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યું, ખૂબ આવકાર આપ્યું અને એક વચન આપ્યું કે અમે અહીંયા 100% વોટિંગ કરાવીશું અને કોંગ્રેસને વિજયી બનાવીશું. કેમ કે આ વખતનું જે ઇલેક્શન છે એની અંદર બીજેપીને લોકો એટલો ગાળો બોલે છે, એટલા આક્રોશ થઈ ગયા છે, કેમ કે એ લોકોએ કંઈ કામ કર્યા નથી. વિકાસના કામ બિલકુલ નહીં કર્યા. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યું, પોતાના ખિસ્સા ભર્યા અને તાઇફાઓ કર્યા, ઉત્સવો કર્યા, પણ પ્રજાને એ લોકોએ ધ્યાને લીધા નહીં. તો આજ જે પ્રજાનું ટાઈમ છે, પ્રજાએ નક્કી કર્યું છે કે ભાજપને આ વખતે પાડી નાખવાની છે અને કોંગ્રેસને વિજયી બનાવવાની છે. એટલે હું દરેક લોકોને એ જ અપીલ કરું છું કે કોંગ્રેસ પાર્ટીને તમે વોટ આપો, વોટ અપાવો અને ભવ્ય વિજય બનાવો. જાવેદ ધુપેલવાલા, જેડી.